ખેરાલુ શહેરમાં ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી। ખેરાલુમાં સવારે 8:30 વાગે ઈદગાહ ખાતે 4000થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી। ઈદગાહ કમિટી પ્રમુખ નઝીર મિયા સિંધી સહિત ઉપપ્રમુખ અરફાઝ ખાન બહેલીમ, મંત્રી ફારૂક મેમણ, પત્રકાર સહિત સિંધી રજાકભાઈ જાગીરદારની ટીમ દ્વારા ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા સહિતની પીવાના પાણી સહિત વજૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી। પીરે તરીકત હાજી સૈયદ જાવેદ બાવા કાદરી રાજકોટવાલા સહિત પીરે તરીકત હાજી જામિદુલ્લાહ બાવાના નાનીવાડા સહિત તમામ મસ્જિદોના પેશ ઇમામોએ આગળની હરોળમાં સ્થાન લીધું। જામા મસ્જિદના પેશ ઇમામ અલી મોહમ્મદ સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી, જ્યારે શહેર કાજી સલીમભાઈએ ઈદને ખુતબો પઢ્યો હતો, જેમાં લાલા શાહી શાફો યુવા નેતા સિંધી રજાકભાઈ જાગીરદારે પહેરાવી પરંપરાગત રીતે સન્માન કર્યું હતું। પીરે તરીકત હાજી હમીદુલ્લાહ બાવા નાનીવાડાએ શાનદાર વાઇઝ કરી ધર્મ જ્ઞાન આપ્યું હતું। મોઇન બાવા જે સૈયદ સાહેબે નાત પઢીને લોકોને ખુશ કર્યા હતા। જામા મસ્જિદ કમિટી પ્રમુખ હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદારે શાયરી સાથે પ્રવચન આપ્યું હતું। ઈદગાહ કમિટી મંત્રી ફારૂક મેમણ પત્રકારે હિસાબ રજૂ કરીને નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા સહિત ઉપસ્થિત ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી સહિત કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સતવારા સહિત ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસનો પણ સેવા બદલ આભાર માન્યો હતો। મંડપમાં માલિક જયેશભાઈ પુલ સહિત રત્નાભાઈ ઠાકોરનો પાથરણા સહિત ખુરશી અને ટેબલ નિઃશુલ્ક આપવા બદલ અને પ્રતાપજી ઠાકોર દ્વારા પાણી આપતા ઈદગાહ કમિટીએ આભાર વ્યક્ત કર્યો હતો। હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદાર સહિત હાજી ફકીર મોહમ્મદ શેઠ સહિત કરીમ ખાન બહેલીમ સહિત હાજી સરદાર ખાન બહેલીમ, હાજી શફીક અહેમદ મંસૂરીએ પણ આગળની હરોળમાં સ્થાન લીધું હતું। રમજાન માસમાં રોજા રાખીને 31 માર્ચના રોજ ઈદના તહેવારની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ રમજાન માસમાં રોજા રાખીને 31 માર્ચના રોજ ઈદના તહેવારની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ આપસમાં ઈદ મુબારક પાઠવ્યા હતા। ઈદગાહ કમિટીને ખભે ખભો મિલાવી ફતાદાદુ પરિવારની યુવા ટીમે સુંદર સહકાર આપ્યો હતો। ઈદની નમાઝ અદા કરવામાં આવી ત્યારે ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ પીડી દરજી સહિત સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।